હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન શિક્ષણમાં રસાયણ વિજ્ઞાન એટલે કે રસાયણમાં આપણે ચેપ્ટર નંબર 4 ભણીએ છીએ. એમાં ઘણો આપણે વચ્ચે 2 લેક્ચરનો ગેપ પડી ગયો, કારણ કે 2 રજાઓ આવી ગઈ ને. તો હવે આજના વિડીયો લેક્ચરમાં આપણે આગળની વાત કરીએ તો પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો. તો જો વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન, કોઈપણ પ્રક્રિયા છે એનો પ્રક્રિયા વેગ પ્રાયોગિક પરિસ્થિતિ જેવી કે પ્રક્રિયકની સાંદ્રતા, શું પ્રક્રિયક છે એમની સાંદ્રતા, જો એ પ્રક્રિયકો વાયુરૂપે હોય તો વાયુઓની બાબતમાં દબાણ, પછી તાપમાન અને ઉદ્દીપક એને મોસ્ટ ઇફેક્ટ કરતા એટલે કે અસર કરતા પરિબળો છે. એટલે પ્રક્રિયા વેગ આ 3 સાંદ્રતા, તાપમાન અને ઉદ્દીપક ઉપર આધાર રાખે છે મુખ્યત્વે. તો એના વિશે આપણે વિસ્તારથી સમજીશું. તો જોઈએ, 1 by 1 જોઈએ છે. એમાં પહેલું છે વેગનો સાંદ્રતા સાથેનો સંબંધ, એટલે વેગનો સાંદ્રતા પર આધાર. આપેલ તાપમાને, કોઈક નિશ્ચિત તાપમાને રાસાયણિક પ્રક્રિયાનો વેગ એક અથવા વધારે પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. ધારો કે કોઈ 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય, કોઈ પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક હોય, એ ગીવ્સ નિપજ, તો એમાં એ એક જ પ્રક્રિયક પર આધાર રાખશે અને બનતી નિપજ ઉપર આધાર રાખશે. કેટલીક પ્રક્રિયામાં 2 પ્રક્રિયક A પ્લસ બી, ઇટ ગીવ્સ નિપજ, તો આ પ્રક્રિયાનો વેગ એ અને બી બંને પ્રક્રિયકની સાંદ્રતા અને નિપજની સાંદ્રતા પર આધાર રાખશે. બરાબર. તો પ્રક્રિયા વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં કે સંદર્ભમાં દર્શાવવાની રજૂઆતને અગાઉ આપણે પ્રક્રિયા વેગ, પ્રક્રિયક, નિપજ બંનેની સાંદ્રતાના આધારે દર્શાવતા હતા. બરાબર. હવે ખાલી એટલે કે ફક્ત ને ફક્ત પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં કે સંદર્ભમાં દર્શાવવાની રજૂઆતને વેગ નિયમ કહે છે. એટલે પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભમાં પ્રક્રિયા વેગને વેગ નિયમ કહે છે, જેને બીજું વેગ સમીકરણ અથવા વેગ અભિવ્યક્તિ કહે છે. વેગ સમીકરણ અથવા તો કે વેગ અભિવ્યક્તિ કહે છે. બરાબર મિત્રો. તો હવે એના વિશે વાત કરીએ તો પ્રશ્ન એવો પૂછાય કે વેગ અભિવ્યક્તિ અને વેગ અચળાંક. તો પહેલાં આપણે વેગ અભિવ્યક્તિની વાત કરીશું. તો વેગ અભિવ્યક્તિ વિશે સમજાવો. તો એ તો સ્પષ્ટ છે મિત્રો. આગળનો દાખલો આપણે જોઈ ગયા હતા, બરાબર, કોયડા નંબર 4.1નો જ, કે એ દાખલો સોલ્વ કરતા આપણે ખ્યાલ આવ્યો કે કોઈપણ પ્રક્રિયાનો વેગ સમય જેમ પસાર થાય તેમ તે ઘટે છે, કારણ કે સમય જતાં પ્રક્રિયકની સાંદ્રતા પણ ઘટે છે. આથી ઉલટું, જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા વધે ત્યારે સામાન્ય રીતે વેગ પણ વધે છે. તો આથી પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે. કોના પર? પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે. તો ચાલો આગળ જોઈએ. તો સામાન્ય પ્રક્રિયા લઈએ,
એ પ્લસ બીબી ગીવ્સ સીસી પ્લસ ડીડી. તો જેમાં સ્મોલ ABCD પ્રક્રિયકો અને નિપજોના તત્વમિતિ ગુણાંકો છે, તેમને ગણતરીમાં લઈએ તો આ પ્રક્રિયા માટે વેગની અભિવ્યક્તિ એટલે કે વેગ રજૂઆત, વેગ ચલે છે એની સાંદ્રતાની રેસ્ટુ એક્સ, બીની સાંદ્રતાની રેસ્ટુ વાય, મોટા બ્રેકેટમાં એટલે એને સાંદ્રતા કઈ મોલ પ્રતિ લિટર સમજવી. આને સમીકરણ 1 કહીએ. સમીકરણ 1. ચલો આગળ એ સમીકરણને આગળ જોઈએ તો જેમાં જે ઘાતાંકમાં એક્સ અને વાય છે, બરાબર, એ શું હતા? પ્રક્રિયકોના તત્વવિધિ ગુણાંકો જે હતા એ અને બી સ્મોલ, એ હોય પણ ખરા ને ન પણ હોય. એટલે સમીકરણની અંદર જે ઘાતાંક આવ્યો ને, ઘાતાંક કયું? એક્સ અને વાય. એ ઘાતાંક એક્સ અને વાય એ શું કહેવા માંગે છે કે આગળના જે સહગુણકો એ અને બી હોય પણ ખરા અને ન પણ હોય એવું કહેવા માંગે છે. ધ્યાન આપજો. એટલે ઘાતાંક રૂપે શું કીધું? તત્વમિતિ ગુણાંકો હોય પણ ખરા ને ન પણ હોય. તો સમીકરણ 1 આ પ્રમાણે લખીએ તો વેગ બરાબર કે એ રેસ ટુ એક્સ ઇન્ટુ બી રેસ ટુ વાય. વેગને આપણે માઇનસ ડીઆર બાય ડીટી પ્રમાણે લખીએ તો માઇનસ ડીઆર બાય ડીટી બરાબર કે એ રેસ ટુ એક્સ ઇન્ટુ બી રેસ ટુ વાય. સમીકરણ નંબર 3. એટલે આપણે સમીકરણ 3ને વિકલન વેગ સમીકરણ વડે ઓળખાય છે કે જેમાં કે શું કહેવાય? સપ્રમાણતા અચળાંક, અથવા બીજું એને કહીશું પ્રક્રિયા વેગ અચળાંક. સમીકરણ 1ના જેવું જે પ્રક્રિયા વેગને પ્રક્રિયકોની સાંદ્રતા સાથે સંબંધિત કરે છે, બરાબર, એટલે કે આ રીતનું પ્રક્રિયા વેગને પ્રક્રિયકોની સાંદ્રતા સાથે સંબંધિત કરે છે એવું કોઈ પણ જે સમીકરણ હોય એને વેગ નિયમ અથવા વેગ અભિવ્યક્તિ કહેવાય. તો આમ વેગ નિયમ એવી અભિવ્યક્તિ છે, વેગ નિયમ એવી અભિવ્યક્તિ છે કે જેમાં પ્રક્રિયા વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવામાં આવે છે. વેગ અભિવ્યક્તિ શું છે? વેગ અભિવ્યક્તિ પ્રક્રિયા વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવામાં આવે છે, જેમાં દરેક પર્યાય પર કોઈ ઘાતાંક મૂકવામાં આવે છે. કોઈ ઘાતાંક મૂકવામાં આવે છે જે સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયા કરતી સ્પીસીસના તત્વમિતિ ગુણાંક હોય પણ ખરા ન પણ હોય. ચલો જસ્ટ એક્ઝામ્પલ કે ઉદાહરણ રૂપે જોઈએ તો 2NO ગેસ પ્લસ O2 ગેસ gives 2NO ગેસ. તો આપણે આ પ્રક્રિયા છે એના વેગનું માપન પ્રારંભિક સાંદ્રતાના વિધેય તરીકે કાં તો બે ઓપ્શન છે. એક પ્રક્રિયકની સાંદ્રતાને અચળ રાખીએ, બરાબર, બે પ્રક્રિયક છે ને એમાંથી એકની સાંદ્રતા અચળ રાખી બીજા પ્રક્રિયકની સાંદ્રતાને બદલીએ, અથવા તો બીજો ઓપ્શન કે બંને પ્રક્રિયકની સાંદ્રતાને બદલી કરી શકીએ. શું? પ્રક્રિયા વેગનું માપન. પ્રક્રિયા વેગનું માપન. તો મળેલા જે પરિણામો છે એ મળેલા પરિણામો પરથી સ્પષ્ટ થાય કે NOની સાંદ્રતા બમણી કરી અને O2ની સાંદ્રતા અચળ રાખીએ તો પ્રારંભિક વેગ 4 ગણો થાય. કારણ કે આપણું જે સમીકરણ હતું એમાં શું હતું કે NOની આગળ સહગુણક 2 છે અને એ જો ઘાતમાં જાય તો બમણાનો વર્ગ એટલે કેટલો થઈ જાય? 4 ગણો થઈ જાય, બરાબર. તો એ પ્રમાણે NOની સાંદ્રતા બમણીને O2ની સાંદ્રતા અચળ રાખીએ તો પ્રારંભિક વેગ કેટલો થાય? 4 ગણો. એ સૂચવે છે કે વેગ NOની સાંદ્રતાના વર્ગ પર આધાર રાખે છે.
હવે એવું કરીએ કે NOની સાંદ્રતા અચળ રાખી O2ની સાંદ્રતા બમણી કરીએ તો વેગ બમણો થાય છે. કારણ કે પ્રક્રિયા સમીકરણમાં શું હતું કે સમીકરણની અંદર O2ની આગળ તત્વયુગ્મિત ગુણાંક 1 છે, એટલે O2નો ઘાતાંક 1 થાય તો બમણોનો 1 ઘાતાંક એટલે બમણો જ થાય. 2ની 1 ઘાત એટલે 2 જ થાય. એટલે આ પ્રમાણે NOની સાંદ્રતા અચળ રાખી O2ની સાંદ્રતા બમણી કરીએ તો વેગ બમણો થાય છે. તો એ સૂચવે છે કે વેગ એટલે આ બધું પ્રારંભિક રીતે થયું. તો આ સૂચવે છે કે વેગ O2ની સાંદ્રતાના 1 ઘાત ઉપર આધાર રાખે છે. તો આથી પ્રક્રિયા માટે વેગ અચળાંક થશે પ્રક્રિયા માટે વેગ થશે, એવું વેગ અચળાંક નહીં કહીએ, વેગ થશે. શું થશે? વેગ બરાબર કે NOની સાંદ્રતાનો વર્ગ ઇન્ટુ O2ની સાંદ્રતા. તો આ અભિવ્યક્તિનું વિકલન સ્વરૂપ લખવું હોય તો -dr/dt બરાબર કે NOની સાંદ્રતાનો વર્ગ ઇન્ટુ O2ની સાંદ્રતા. અહીં આ પ્રક્રિયા માટે જે હમણાં ઉપર કીધી ને 2NO + O2 વળી, એ પ્રક્રિયા માટે પ્રાયોગિક પરિણામો પરથી વેગ સમીકરણ ઉપજાવવામાં આવ્યું. તો એમાં શું થયું કે જે ઘાતાંકો મળ્યા NOનો વર્ગ અને O2ની 1 ઘાત, એ ઘાતાંકો શું હતા? સંતુલિત રાસાયણિક સમીકરણ કે સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાંના તત્વયુગ્મિતિ ગુણાંકો જ હતા. એટલે આવી કેટલીક પ્રક્રિયામાં શું થાય કે ઘાતાંકો એ શું થાય? સંતુલિત રાસાયણિક સમીકરણ હોય એના તત્વયુગ્મિતિ ગુણાંકો થાય. પણ કેટલાક અન્ય ઉદાહરણ જોઈએ, જે કે CH3Cl2 ક્લોરોફોર્મની Cl2 સાથે પ્રક્રિયા કરતા કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને HCl બને. એનું વેગ સમીકરણ કે ક્લોરોફોર્મની સાંદ્રતાની 1 ઘાત Cl2ની સાંદ્રતાની 1/2. બરાબર. તો અહીંયા તમે જુઓ કે ક્લોરોફોર્મ આગળ 1 સહગુણક હતો, પણ Cl2 આગળ 1/2 ક્યાં હતો? તો અહીંયા 1/2 આવી જોઈએ. દેખો ને. ચલો બીજું સમીકરણ કે ethyl acetate plus H2O, it gives CH3COOH plus C2H5OH. તો વેગ બરાબર કે ethyl acetate સાંદ્રતાની 1 ઘાત H2ની સાંદ્રતાની 0 ઘાત. તો અહીંયા આની આગળ સહગુણ 1 છે, પણ અહીંયા થોડો 0 છે, છતાં H2ની સાંદ્રતાની 0 ઘાત આવી. તો આવી પ્રક્રિયામાં સાંદ્રતાના પર્યાયમાં આવી પ્રક્રિયા છે, એ પ્રક્રિયામાં સાંદ્રતાના પર્યાયમાં કે એના અનુસંધાનમાં જે ઘાતાંકો બને છે એ પ્રક્રિયકોના તત્વયુગ્મિતિ ગુણાંક હોતા નથી. એટલે કેટલીક પ્રક્રિયામાં શું થયું કે વેગ સમીકરણમાં જે ઘાતાંકો હોય છે એ કેટલીક પ્રક્રિયામાં ઘાતાંક હોય છે એ તત્વયુગ્મિતિ ગુણાંક હોય છે, તો કેટલીક પ્રક્રિયામાં તત્વયુગ્મિતિ ગુણાંક હોતા નથી. તો આથી કોઈપણ પ્રક્રિયા માટે વેગ નિયમનું પ્રાકથન માત્ર સંતુલિત રાસાયણિક સમીકરણ પરથી કરી શકીએ નહીં. બરાબર ધ્યાન આપજો, સંતુલિત સમીકરણ પરથી કરી શકીએ નહીં. એટલે વેગ નિયમ કે વેગ અભિવ્યક્તિ એ સૈદ્ધાંતિક નથી, થિયરિટિકલ નથી, પણ પ્રાયોગિક રાશિ છે. પણ શું છે? પ્રાયોગિક રાશિ છે. એટલે પ્રાયોગિક રીતે તે નક્કી થાય છે. બરાબર. તો 2 થી 3 વાંચજો એટલે સમજ પડશે. એટલું જ કન્ક્લુઝ થાય કે વેગ રજૂઆત એ સૈદ્ધાંતિક નથી, પ્રાયોગિક છે. બરાબર. પ્રાયોગિક રીતે નક્કી થયેલા પરિણામો પરથી એ નક્કી થાય છે. જય સ્વામિનારાયણ.